મિત્રો, ગુજરાતનું એ સદનસીબ છે કે માનવતાવાદી, કલ્યાણકારી અને સેવાભાવી ડૉક્ટરો મળતા જ રહ્યા છે. આવા ડૉક્ટરોનું હું એક પુસ્તક પણ લખી રહ્યો છું. એમાં એક ડૉક્ટરનો સમાવેશ થાય છે જેમનું નામ ડૉક્ટર H.L. ત્રિવેદી. હવે તો એ આપણી વચ્ચે નથી, પરંતુ માનવતાવાદી જબરજસ્ત ડૉક્ટર હતા. કિડનીના સ્પેશિયાલિસ્ટ હતા. કેનેડામાં સ્થાયી થયેલા અને કેનેડામાં એટલું બધું કમાતા હતા, એમનો એટલો બધો દબદબો હતો કે કોઈ પણ નવી મોડલની કાર આવે ને તો એનું માર્કેટિંગ કરવા માટે એ કારની કંપનીના લોકો એમના ઘરે જતા હતા. એટલે રેલમછેલ હતી પૈસાની, પ્રતિષ્ઠા હતી, ખૂબ સારું જીવન હતું. પણ ડૉક્ટર H.L. ત્રિવેદીને વતને સાદ કર્યો, અહીંયા આવ્યા અને એમણે નક્કી કર્યું હતું કે મારી પાસે જે બધું છે એ મારે મારા વતનને આપવું છે. સિવિલ હોસ્પિટલમાં 5મા કે 7મા માળે એક રૂમ આપવામાં આવ્યો. ભાંગેલી તૂટેલી ખુરશી હતી, ભાંગેલું તૂટેલું ટેબલ હતું. એમાંથી એમણે શરૂઆત કરી અને પછી તો આખા વિશ્વની અદ્યતન કહી શકાય તેવી કિડની હોસ્પિટલ ડૉક્ટર H.L. ત્રિવેદીએ સ્થાપી દીધી. કેટલું મોટું કામ કર્યું. મેં એમના વિશે લખ્યું છે. મેં એમ લખ્યું છે કે ડૉક્ટર H.L. ત્રિવેદીને એક નહીં, બે નોબેલ પારિતોષિક મળે એમ હતા. એક નોબેલ પારિતોષિક તો કિડનીમાં મેડિસિનનું મળે એમ હતું. કિડનીના જે રોગ થાય છે ને એને મટાડવા માટે જે મેડિકલમાં રિસર્ચ કરવું પડે, એમણે એવી નવી ટેકનિક શોધી કાઢી હતી કે એમાં એમને નોબેલ પારિતોષિક મળે એમ હતું. અને બીજું નોબેલ પારિતોષિક એમને સેવા માટે મળે એમ હતું. કિડનીના લાખો દર્દીઓની એમણે જે સેવા કરી છે એના માટે એમને નોબેલ પારિતોષિક ભલે ના મળ્યું હોય, પણ એમણે અપૂર્વ કામ કર્યું છે. લાદેન બહુ જ ખૂંખાર આતંકવાદી, એને કિડનીનો પ્રોબ્લેમ હતો, તો એણે ડૉક્ટર H.L. ત્રિવેદીનો સંપર્ક કરીને કહ્યું હતું કે તમે મારી સારવાર કરવા આવો. અને આ ભલો માણસ, ભલો અને ભોળો માણસ જવાનો હતો. બોલો, એ શરતે જવાનો હતો કે તમે આતંકવાદને મૂકી દો તો હું તમારી સારવાર કરું, તમને સાજા કરી દઉં. પણ પછી કોઈકે રોક્યા. આવા ડૉક્ટર H.L. ત્રિવેદી અને એમના જીવનસાથી બંનેએ જે કામ કર્યું છે આપણને વંદન કરવાનું મન થાય. આવા ડૉક્ટરોને કારણે જ મેડિકલ વ્યવસાય ઉજળો છે. આ આખી પોઝિટિવ સ્ટોરી મેં સમાજનું અજવાળું મારું જે પહેલું પુસ્તક છે ને એમાં લખી છે. તમે હજી સુધી જો મારા પોઝિટિવ શ્રેણીના પુસ્તકો ન વાંચ્યા હોય તો તમને વિનંતી કરું છું કે તમે ચોક્કસ વાંચો.